ત્યારે તારમાં વહેલા જઈ અને ફ્રેશ પુદીનો લઈ આવ્યા, કોથમીર લઈ આવ્યા, મરચાં લઈ આવ્યા. ના, રેગ્યુલર પાણીમાં જ આવે. રેગ્યુલર મને તો આવતી બધા પાણી ભાવે લાલબાને. બોલો તમે મને કોઈ જગ્યાએ તમે કીધું તો મિત્રો આપણી ખાસિયત છે. ચલો દેશી કલાકાર, આપણે જે આવડે રોમાપીરના સોંગ જે પણ આવડતા હોય ગઈ નાખો તને હેડો. દેશી કલાકાર બનાવશું આપણી ગેરંટી. અને આપણે જેને એમ કીધું ને કે આ કરશું તો એ થઈ જ જાય. એ મારો 12 બીજનો ધણી કરે સમજો. જૂના ડીસામાં મંગલને કીધું તો તારે લારી વાયરલ કરવાની એટલે કરવાની જ વાયરલ થઈ ગઈ. તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું અમારા રણુજાવાળા બ્લોગની અંદર. અને આ બ્લોગની શરૂઆત કરી ક્યારથી કે આપણે કેવી કેવી વસ્તુ લાવીએ, કેવી કેવી વસ્તુ નહીં લાવતા બ્લોગમાં બતાવીએ તો તમને પણ ખબર પડે. જો આપણે અત્યારે તારમાં વહેલા જઈ અને ફ્રેશ પુદીનો લઈ આવ્યા, કોથમીર લઈ આવ્યા, મરચાં લઈ આવ્યા. જો કટિંગ કરવા નિકુલ બેસી ગયો. આ બુંદીની ચાલુ કરી કું ને બુંદી પાણીમાં નાખવા માટે જુઓ ને, કાલથી ચાલુ કરી. કાલથી જ ચાલુ કરી. કેવો રે ટેસ્ટ? એક નંબર. આ મીઠા પાણી નાખો તમે? ના, રેગ્યુલર પાણીમાં જ આવે. રેગ્યુલર તો ભાઈ ગળી ના થઈ જાય? ગળી ના આવે, તીખી થઈ હતી. પાણીમાં નાખવા માટે નહીં જાવ સ્પેશિયલ. લાલભાઈ ઘણી એની વેરાયટી ભેડી કરી છે મિત્રો, ખાલી ચેક કરો તમે. તમે ફક્ત ને ફક્ત એક જ વખત પકોડી ખાવા આવજો. તમને ના ગમે તો બીજી વખત ના આવતા, પણ એક વખત પકોડી ટેસ્ટ કરવા માટે આવજો. કેમેરાના કાચ ચોખ્ખા થઈ જાય એવો ખબર પડી તો ચોખ્ખું ચાલે છે, કોઈ વાંધો નહીં, સુધારી લેવું. તો મિત્રો જુઓ, આપણા જે પકોડી લારી ખોલ્યાનો ચોથો દિવસ છે. આ બધા મિત્રો ખાઈ તો એમને દરેક જીવ લઈ લો. પાણી જેવું હોય, પકોડી જેવી હોય કોઈ કહો. મને તો આવતી બધા પાણી ભાવે લાલબાને. બોલો તમે એ નહીં, આ પાણી કોઈ જગ્યાએ તમે કીધું તો મિત્રો આપણી ખાસિયત છે. આ બિલ્ડિંગ ભરીને 6 મહિના પકોડી પાછળ ત્યાં બધી મહેનત મજરી આવી. એમાં ખાસ કે પકોડી છે ને ઘઉંના લોટની છે, હા, મેદાના લોટની નહીં. જલપુરી જલપુરી આપણે બંને રાખી, પણ જેને જે ખાવું. તો મિત્રો પકોડીની લારીમાં આપણે પછી બ્લોગ ચાલુ નહોતો કર્યો. વચ્ચે એક બધા પકોડી ખાતા હતા, એ થોડોક કટ લઈ લીધો હતો અને એના પછી આપણે બ્લોગ જ ચાલુ નહોતો કર્યો. કેમ કે મિત્રો ઓટા જઈ રહી લારીમાં પણ ઘણા બધા ચાહક મિત્રોની સારી એવી ઘણી બધી કોમેન્ટો હતી. કોમેન્ટ વાંચવા જવું તો બ્લોગ બહુ લોબો થઈ જાય. અને આજે આપણે સ્પેશિયલ દેશી કલાકારને રોમાપીરને પ્યોર એને જેવો સોંગ આવડી એવો સોંગ ગૌરવશું. એટલે જેટલા પણ ચાહક મિત્રોની ફરમાઈશ હતી એ બધાની ફરમાઈશ પૂરી થઈ જાય. અને આપણા દેશી કલાકારને ઘણા ચાહક મિત્રોએ કોમેન્ટ કરી. અને અમેરિકાથી એક કોમેન્ટ આવી હતી. હા, અમેરિકાથી કોઈ બેન હતા. જો કોમેન્ટ પૂરતી હોય ને તો હું એમના નામ સાથે તને કહી દઉં કે મારા વતી ગૌરવ રાખજો. અને કોમેન્ટ બહુ મસ્ત આવી હતી. મેં કીધું ગૌરવ રાખશું આપણે. બેનની મારા બ્લોગની અંદર ઘણી બધી કોમેન્ટો હોય છે. નામ શું કોમેન્ટો જેટલી ઢગલાબંધ ચાહક મિત્રોએ કોમેન્ટો કરી છે દેશી કલાકાર માટે કે આ ગૌરવજો. પણ આપણે એને એકી સાથે ઘણા બધા સોંગ જ ગૌરવી દઈએ એટલે દરેક ચાહક મિત્રોની ફરમાઈશ પણ પૂરી થઈ જાય અને કોઈને ખોટું પણ ના લાગે. અમેરિકાથી કોમેન્ટ આવેલી હતી, તો મને જડશે તો સ્ક્રીનશોટ પણ મૂકી દઈશ અંદર. તેમ કે અત્યારે ઢગલાબંધ કોમેન્ટો આવી ને આજ બ્લોગ નાખ્યો એ ઘણો હેડી ગયો હોય એના કારણે કોમેન્ટો મળે પણ કાઢું કોમ હતું. હું સ્ક્રીનશોટ મૂકી દઉં, જડે એમ નથી. હું સ્ક્રીનશોટ પાડતો હતો એ ટાઈમે પણ યાદ જ ના આવ્યું. તો આપણે દેશી કલાકાર જોડે સોંગ તો ચાલુ કરવું રહીએ, પછી હું કોમેન્ટ જડા તો બતાવું. ચલો દેશી કલાકાર, આપણે જે આવડે રોમાપીરના સોંગ જે પણ આવડતા હોય ગઈ નાખો તને હેડો. તો આજે આપણે ગઈશું હેલો મારો સાંભળો, ઘણો જણા થાય. હા, ઓ
એ હેલો મારો હાંભળો રણુ જાનારાય હુકમ કરો તો પીર જાતરાયું થાય મારો હેલો એ હેલો રે હાંભળો રણુ જાનારાય એ હેલો રે હાંભળો રણુ જાનારાય કે વહાણીઓને વાણિયા જાતરાએ જાય માલ દેખીને એની ચોર વાહે થાય મારો હેલો વાહ કલાકાર વાહ. હાંભળો રણુ જાનારાય કરે રે પોકાર મારી નાખ્યો વાણીઓને માલ લઈ ગયા ચોર મારો હેલો એ હેલો રે હાંભળો રણુ જાનારાય એ હેલો રે હાંભળો રણુ જાનારાય કે લીલુડો છે ઘોડલો ને હાથમાં ભાલો તીર વાણિયાની વારે ચડ્યા જીહોરામાં પીર મારો હેલો એ હેલો રે હાંભળો રણુ જાનારાય વાહ, કલાકાર જય વાહ. રામાપીર. તો મિત્રો આપણે મસ્ત ભજન ગાઈ નાખ્યા રમાપીરના પણ મને હજી કોમેન્ટ ના મળી પણ દેશી કલાકારના આપણે કોમેન્ટો તો બતાવી દેવું કેમ કે ઘણી બધી કોમેન્ટો આવી છે ઢગલા બંધ એટલે કોમેન્ટો જોતો જોતો તો આપણો ટાઈમ લાગી જાય સ્ક્રીનશોટ મળશે તો ચોક્કસ લગાવી દેજો હાલો બાંધી હવે બીજું ભજન આવડે છે જય રામાપીર. ચાલે એવું કાલ વાંચતા મળીએ પછી તો મિત્રો આપણે બ્લોગનો એન્ડ આલી દીધો હતો પણ બ્લોગનો એન્ડ આલ્યા પહેલાં કીધું હતું કે અમે નાસ્તો કરવા જાઉં તો ચોક્કસ બતાવશું સુદામા સર્કલ આવ્યા સ્પેશિયલ મેગી ખાવા માટે જેમ કે ઘેર ખાવા નહોતું ખાતું એટલે જોઈ લો અમારા દેશી કલાકાર વાયરલ દેશી કલાકાર વનો વાયરલ દેશી કલાકાર બનાવશું આપણી ગેરંટી અને આપણે જેને એમ કીધું ને કે આને આ કરશું તો એ થઈ જ જાય એ મારો 12 બીજનો ધણી કરે સમજો જૂના ડીસામાં મંગલને કીધું હતું કે તારે લારી વાયરલ કરવાની એટલે કરવાની જ વાયરલ થઈ ગઈ અને આપણે એમ કીધું હતું કે હું પોતે પકોડીને લારી બનાવે ને દેશી કલાકાર તો કે વાયરલ થાય તો આપણી પકોડીની લારી પણ વાયરલ થઈ ગઈ ને થઈ આ બાજુ બાબરી આ બાજુ નાગજીજી અમારા આ મંજીરા કલાકાર છે અરે ઘણી વખત મને કહેતો હોય કે અમને તો બ્લોગમાં લેતા નહીં તો આ અમારા માસ્ટર મેન કારીગર ચાનો છે હરિભા પાર્લર જે ચા બનાવે એનો મેન કારીગર આવ્યો બાબરી દાડે સકડો ચલાવે છે રાતે ચા બનાવવા આવે છે કેવું તો પડે ને જે રિયાલિટી હોય રિયાલિટી કહેવાની જો આ બાજુ આપણે મેગી આવી ગઈ છે તો મેગી નાસ્તો કરી લઈએ પછી જઈએ ઘેર જો વાગવામાં કેટલા વાગે એ પણ બતાવી દઈએ 1:30 વાગ્યો એક્ઝેક્ટ તો આજ તો આપણે દેશી કલાકાર મૂડમાં આવી ગયો હવે કાલનું સોંગ એક ગાયેલું છે અને આજે આપણે દેશી કલાકાર બોટલો ગોઠવતો ભજન ગાતો હતો તે હું ભરે હાલ ના ગા હું બ્લોગ ચાલુ કરું એટલે હવે દેશી કલાકાર આપણે ગીત ગાય રોમાપીરનું કાલનું નાચનું બધું એક જ બ્લોગમાં આવશે હો પાછું પછી એવું ના લાગે ખળંગ ગાયું આ તો કપડા ઉપરથી ખબર પડી જાય શું કહે દેશી કલાકાર બોલો તારી યાર ઘણી બધી કોમેન્ટો આવે તારી ઘણી ફરમાઈશો આવે કોમેન્ટો આવતી રહેશે અને ફરમાઈશો આવતી રહેશે આપણે રોમાપીરનું ગીત જ એવું ગાવાનું એટલે કોમેન્ટો આ વગર છૂટકો જ નહીં હા તો આજે આપણે કયું ગીત ગાશું રોમાપીરનું જે સારું લાગે મસ્ત લાગે ગો હો રોમ રણું જો વાળા પીર પોકરણવાળા રોમ રણું જો વાળા પીર પોકરણવાળા કોળા કોડલીએ બાબા દર્શન આલજો કોળા કોડલીએ બાબા દર્શન આલજો એ રોમા રણું જે તારે હોમાં આવજો ઓ રણું
જાની વાટે પોકરણ ગઢની વાટે રણું જાની વાટે પોકરણ ગઢની વાટે ધોળા ઘોડલીએ બાબા દર્શન આલજો ધોળા ઘોડલીએ બાબા દર્શન આલજો એ રોમા રણુજે જતા રે રોમાયાવજો એ રોમા રણુજે જતા રે રોમાયાવજો જય રમાપીર એ કલાકાર તારે બીજ ભરવા આવવાની ઈચ્છા થઈ ખરી ને હવે ઈચ્છા થઈ છે એને રમાપીરના ભજન કઈ કે રણુજા આવવાની ઈચ્છા થઈ છે ને ઈચ્છા થઈ ગઈ છે. હવે બાબો હુકમ કરે તો રણુજા જવાનું જ છે. એટલું સમજી લે કે તું અમારો સંગ કર્યો હોય ને એટલે તું રણુજા આ વગર નહીં રહે અને જેને જેને અમારો સંગ કર્યો હોય ને એ માણસો રણુજા આવે છે. બરાબર હવે તું મારો સંગ કર્યો ને તું મારા બ્લોગમાં આવે એટલે હવે તું રણુજા આવે એ નક્કી છે. એ પબ્લિક કહી દે આવશે, કોમેન્ટ કરજો. જય રમાપીર. હા, અને મિત્રો ખોટું નહીં કહેતો પણ જેને જેને મારો સંગ કર્યો હોય ને એ દરેક માણસ રણુજા આવા ને આવે. અને હું સંગે એવા માણસનો કરું છું જે રણુજાવાળાનો સંગ કરે એનો સંગ કરવાનો, તો એમાં મજા છે. આ તો આપણે પકોડીની લારી બંધ હતી, રજા રાખી હતી. હવે જોઈએ, હવે 2-3 દાડા થોડું કામકાજ છે, રજા રાખી દેવું કેમ કે કોઈ સેટિંગ જલ્દી થતું નહીં, બેહવાનું જવાનું બહાર આવવાનું. એટલે બસ ટૂંક જ સમયમાં ફરી પાછા કમબેક કરશું, પણ થોડોક ટાઈમ લાગશે. જો પકોડી ખાવા કોઈ આવતા હોય તો હમણાં 2-3 દાડા ના આવતા પછી આવજો, કેમ કે હમણાં કોમ છે એટલે મિત્રો. તો મિત્રો આજ તો આ બ્લોગ આટલા પૂરો જ કરી દેવો. જો તો કેટલા વાગ્યા ભાઈ? વાગે 11:50. 11:50. હજી વધારે ટાઈમ નહીં થયો, પણ બ્લોગ એડિટિંગ કરવો છે અને નાસ્તો કરવા જવાની ઈચ્છા છે. સુદામા સર્કલ મારા દેશી કલાકાર ને બાબરી નાગજીજી બધા કહેતા હતા જોઈએ જાઓ તો બ્લોગમાં લઈ લેવું, પણ આ બ્લોગમાં એન્ડ આવી દેવું, આ જ બ્લોગમાં આગળ મૂકી દેવું. એ રૂપા નાસ્તો કરવા જ્યાં છું તો બાકી કોઈ નહીં. તો મિત્રો આગળ આહાડી બીજ આવી રહી છે, આહાડી બીજ આવે ને રમાપીની બીજ આવે ને મિત્રો, એટલે 5-10 દાડા બાકી હોય અને અંદરથી હરખ ને ઉમંગ જ કંઈક અલગ હોય છે. બાકી આપણે અષાઢી બીજ ઉપર તો આપણે એક એવું ભજન લાવીશું ને રમાપીરનું કે તમે અમે ગઈશું ને તમે ખુશ થઈ જાઓ એવું ભજન લાવવાનું અષાઢી બીજે રમાપીરનું. કશું વાંધો નહીં, અમારા દેશી કલાકાર કોકના કોક નવું લાવશે, જેવું આવડે એવું મિત્રો ગાય છે. જેને ગમે એ હરખ ફેર વધારી લે. અને મિત્રો કોઈ બી કલાકાર હોય, કોઈ ડાયરેક્ટ સીધા મોટા કલાકાર ના થઈ જાય, નાનામાંથી જ મોટો કલાકાર થાય. અને એના નસીબ કોઈક દિવસ ચમકશે. મારા રીલમાં અને યુટ્યુબમાં બધા હાઇલાઇટ હાલ તો કરું છું, બાકી એના નસીબ. આપણે જ કલાકાર કોઈ બનવાના નહીં, આપણે ગીત આવડતું નહીં, આપણે ગીત ગઈએ તો પછી જાણે પેલો કતાડો રાખતો હોય ને એવું થાય. આ હાથ પૂરા હોય એવું કશું નહીં આવડતું. બાબારી સિવાય સોંગે લગભગ મોટે કશું જ ના આવે, જલ્દી બીજું ત્રીજું સોંગ પણ ના આવે. મારા રીલ પણ એવા જ હોય છે, ઘણા બધા એવા સોંગો, પણ હું જલ્દી એવા રીલ નહીં બનાવતો. આપણે ચમકે હેલ લાગી એ જ હેલ લાગી છે, બીજો રંગ લાગતોય નહીં. કહેવતમાં કીધું ને કે સંગ એવા રંગ, અમને સંગ લાગ્યો રમાપીરનો, રંગ પણ લાગ્યો રમાપીરનો, એટલે એના સિવાય કોઈ ઉજ પડતી નહીં. અને એમાં મોત છે. મેં પહેલાંય કીધું હતું નાલે કહું જિંદગી મોતથી જીવવાની. આપણે આ બ્લોગ આટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશે એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.